હાલો. હલો. હા બોલો. હા બોલો, શું કામ હતું તમારે? હા તમે ફોન કર્યો તમે. હા એ તમારો ફોન આમાં આવ્યો તો મંજુબેન બોલો ને? હા મંજુબેન બોલું. હા હવે શું તમારે આ સાધુ ભેગું શું હતું આ? એટલે સાધુ ભેગું કાંઈ હતું નહીં. મારા મમ્મી હું કમ્પ્લેન લખાયો તમારી પાસે, તમને ખબર હશે ને? હવે તમે અત્યારે જે કાંઈ ભવનાથ ધૂણામાં તમે ધૂણા બનાવવા ગયા હતા ને, હા પછી તમે આ સાધુ ભેગા વિયા ગયા. હા હા એટલે સાધુ ભેગા ઈ તો નાગા બાવા છે ને? હા હે? હા નાગા બાવા હે. હા તો નાગા બાવા ભેગી બાયું તમે સંન્યાસ લીધો છે, તમે શું થયું? હા હે? મેં ગરુ બનાવ્યા છે એને. તો ગુરુ બનાવ્યા છે તો પણ છોકરા શિયાર થઈને આવી? એને છોકરા ભલે ને ત્યાં ચાર છોકરાઓને પાલવું છું, છોકરાઓને ફોનમાં વાત કરું છું, છોકરા વાળી સાંભળો, આખી વાત મારી સાંભળો તમે. હા મારી મમ્મી હું કમ્પ્લેન લખાવ્યો તમારી પાસે? ઈ તમે રેકોર્ડિંગમાં સાંભળી લો. તમારી મમ્મી શું બોલે છે ઈ તો તમે તમારા જ ઓડિયોમાં છે, જો યુટ્યુબમાં ચડાવેલું છે, તમે સાંભળી લો. અરે તમે તો કમ્પ્લેન લખાવવા તમારી પાસે આવ્યા તમારી મમ્મી, હા એટલે હું કમ્પ્લેન લખાવ્યો હતો એટલે હું પછી તમને કહું. એને કીધું ભાઈ મારી છોકરી અમે ત્યાં ધૂણામાં ભવનાથમાં હતા અને અમે હા. ઓલા ધૂણા બનાવવા જતા હતા ને પછી બાપુ તમારા ઘરે આવવા માંડ્યા. હમ. પછી તમારી મમ્મીએ તમને ના પાડી કે ભાઈ અહીંયા કણે કોઈ પુરુષ છે નહીં, તમારો ઘરવાળો છે ઈ દારૂ પીએ છે. હમ. અને પછી તમે કીધું ભાઈ વાંધો નહીં, પછી તમે બાપુ ભેગા નીકળી ગયા. એક છોકરી ભેગી લેતા ગયા છો, તમારી દીકરી હારે છે ને? હા મારી છોડી હારે છે. હા તો ઈ એક સાધુ એવો ખરાબ છે પણ આખી સાધુ સમાજને કલંક બે ઈ ખબર છે? છે નહીં. તો આ તમે સાધુ સંન્યાસી નાગો બાવો હોય એની ભેગી બાઈ હાલે? તમે સંન્યાસી બની ગયા કે તમે સંસારી છો? નહીં સંસારી નહીં હું તો. હે? ના સંસારી નહીં, અને મને કોઈ ભોળ નથી લઈ ગયું. તો એ આખી વાત સમજતા નથી. પણ ભોળવી ન લઈ ગયા તમારે સાધુ બનો સાંભળી લ્યો. જો મંજુબેન મારી વાત સાંભળો. મંજુબેન મારી વાત સાંભળો. તમે સાધુના વેશમાં તમે તમારા કરિયાણામાં આશ્રમ બનાવીને માંગીને ખાઈ શકો છો. તમને ધર્મ અધિકાર આપ્યો છે. કાંઈ નાગા બાવા ભેગું નાગું થઈને રખડવું ઈ કોઈ જરૂરિયાત થોડી છે. ઈ તો સાધુ સમાજને ખોટ બે. નાગા બાવા રહેતા હોય તો કઈ હું માને થોડી ખાવ છે. તો આખી વાત સમજતા નથી. પણ બેન ઈ તો સાધુ સમાજને ખોટ છે. આખા ધર્મને કલંક બેહાડો તમે. તમે બની શકો ને, તમે સાધુ બનવાનું તમને જો શોખ હોય, તમને સાધુ બનવાનું ધર્મની અંદર પ્રસરણ, પણ એનો મતલબ એવો નથી કે આ જણ ભેગું રખડવું કે નાગા બાવા ભેગું રખડવું. એના માટે છે ને તમારા છોકરા તમે જણ્યા છે, તો તમારે જો આ બધી વસ્તુની લગ્ની હોય તો આ છોકરા જણ્યા ઈ હવે રોડમાં જ રખડે છે. ઈ તો રોડમાં જ રખડે છે. ઈ તો તમારા મમ્મી પપ્પા ભેગા છે. કોના ભેગા છે? આ છોકરા તમારી દીકરી તમારી ભેગી છે. ઓલા નાના છોકરા ક્યાં છે? કોની ભેગા છે? ઈ કે તમારા ઘરે જ છે ને? બહાર મૂકીને લઈ ગયા છો? તમે ભેગા લઈને ગયા છો? અરે મારી ઘરે છે છોકરા, હું ખાવા તમારી ઘરે છે, તમારી ઘરે એનું ધ્યાન કોણ રાખે છે આ છોકરાઓનું? અરે ધ્યાન તો રાખે ને છોકરા. કોણ રાખે છે? કોણ ધ્યાન રાખે છે બેન? કોણ ધ્યાન રાખે છે? મને સમજાવો તો ખરા. અરે બધા ધ્યાન રાખે. બધાય ધ્યાન રાખવા નો આવે બેન. અટાણે પોતાના મા બાપ રહ્યા ને એ વૃદ્ધાશ્રમમાં મૂકી જઈને આપણે છોકરા જણી નીકળી જાય ને પછી ઈચ્છા પડે એવું જીવી, ઈ વ્યાજબી વાત નથી. તમે આશ્રમ બનાવી લ્યો, સાધુ બની જાઓ, ખાઓ, મજા કરો, ભજન કરો, કોણ તમને ના પાડે? પણ તમે જ્યાં રૂપિયા દે છે એની ભેગા રખડો છો, એ તો સાધુ સમાજને કલંક છે. એમને સાધુ બની તમે તો ધૂણો બનાવવા ગયા હતા ને પછી એની ભેગા આવી ગયા. તમે આવો જો ધૂણો બતાવ્યો, તમારે એની ભેગું નીકળી જવું પડ્યું. અરે મને કોઈ ધૂણો બનાવવા ગઈ કોઈ વહી નથી ગઈ એની હારે. આ ફોન લ્યો, સાંભળી લ્યો મંજુબેન, આ ફોન તમારી વાત સાંભળો. તમે આ ફોન રહ્યો એ સમસાનગીરી પર હતો બેન. આ તો ઓડિયો ચડ્યો ના ભી પડી એટલે તમે ફોનમાં વાત કરો. મેં કાલ તમારી હારે વાત કરી, તમે શું કીધું? બાપુ કે ફોન તોડ નાખે, છોકરી ઘા કરી દે છે, નથી વાત કરતી. એ શું હતું બધું? કાલે તમારું રેકોર્ડિંગમાં જ છે કાલ. હા તમે વાત કરવા રાજી નહોતા તો આજે કેમ રાજી થઈ ગયા? અરે મારે કોઈને વાંચવાની જરૂર નથી. મારી મનની મરજી છે. મારી મનથી હું ગઈ છું. બાપુ મને કોઈ ઉઠાય તો પરાણે કઈ આખી વાત બેન હું એમ કહું છું, ભલે તો પાછા બધા છોકરાને હારે લઈને જાવ ને. તમે તમારા બાળકો છે એને હું કેમ હેરાન કરો છો? જેને તમે જઈને હું કઉ છું બેન, અત્યારે ઈ છોકરા રોડ માથે રજરે છે. તમારા બાળકનું તમે સારું નહીં કરો, આ દેશનું તમે ભગવો પહેરીને હું સારું કરશો? તમે તમારા પેટમાંથી જઈને સાંભળી લ્યો બેન, તમે તમારા પેટમાંથી મારી વાત સાંભળો આખી. તમે તમારી તો ન પૂછો, મારી વાત સાંભળો તમે. હા તમારી સાંભળી. હા અને તમે ખોટું લખા કરતા હોય તો ભલે કરતા હોય, હું કોઈ ખોટી નથી બોલતી. તમારી પાસે
પણ તમે વિયાગ્યા સાંભળી લ્યો, તમારો પરિવાર કે તમે વિયાગ્યા એના આજે 2-3 મહિના થયા તો તમારા પરિવારને તમે ક્યાં તમે મળ્યા છો? તમે મારી હારે વાત નથી કરતા, તમારા મમ્મી હારે વાત નતા કરતા. તમે કરો ને, તમને કોણ ના પડે? ભાઈ, ભારત દેશની અંદર બધાને સ્વતંત્ર અધિકાર છે બેન, પણ તમે તમારા બાળકો જઈને એને તમે કહો છો હાંચવા છે કોણ? 3 મહિના સુધી તમે તો અહીં ગામમાં ઘરે નહોતા તો એને કોને હાંચવા? અને તમે કેમ ખબર એને હાંચવા છે? અરે કોણ 3 મહિના ઘરે નથી? હું 15 દી ત્યાં નથી લીધી. હું આવી તો હરિદ્વારની જાત્રા કરવા આવી તો કોણ કહે છે 3 મહિના ઘરે નથી? પણ બેન, તમારી માએ તમારી માનું રેકોર્ડિંગ છે મારી પાસે. તમે સાંભળો તો મારું સાંભળો. હું હરુભરું બોલું છું ને. હા, હા. હરુભરું તને આપો ના કરે તમને સાબુતી બતાવું 3 મહિનાથી ગાયબ થાવ. 15 દી હું એમ કહું છું તો તમારે બેન, તો તમારે સાધુ ભેગું નીકળવાની ક્યાં જરૂર છે? તમે કુટલી બાંધીને બેહો ને, તમારી રીતે આશ્રમ બનાવો, કોણ તમને ના પાડે? પણ તમારા બાળક જઈના છે એનું તો તમે ધ્યાન રાખો એમ કહું. સાંભળો મારી વાત. સાધુ ભેગી નહીં લીધી હું નાથી એ જાતા ભંડારામાં મુંબઈ. બાપુ જાતા ભંડારામાં મુંબઈ. હું પાછો ત્યારે બાપુ ફોન કર્યો, મારે હરિદ્વારની જાત્રા કરવા આવું છે, તમે ના કરો આવજો, મને જાત્રા કરાવો. વાપસ પાછી જુનાગઢ છોડ દો મને. હા, અમે જૂઠું નહીં બોલતી. હા બેન, જો મારે સાંભળો, મંજુબેન, તમે પાછા તમારા ઘરે આશ્રમ બનાવી લ્યો, તમારા બાળકોને સંભાળી લ્યો, ખાલી એટલા પૂરતી જ મેટર છે. તમારે જ્યાં રખડવું હોય ત્યાં રખડો. તમારા બાળકો જે અત્યારે હેરાન થાય છે. બેન, મારી વાત સાંભળો, જે તમારા અમારે કાંઈ લેવા દેવા નથી, હું તમને ઓળખતોય નથી. હા, તમારી માએ પુરાવો દીધો છે, તમે એટલા બધા ખાતા બનોમાં. હા, તો તમારા ઘરના જ આપણા પરિવાર કે હરામી છે તો કઈ હું નથી કહેવાય. હું તમારી માને ઓળખતો નથી, તમે નહીં ઓળખતો નથી, પણ તમે ઈ જે કઈ તમારી જે પાત્ર ભજાવો છો એ ખરાબ છે. મારે બાબાથી ગલત કેમ લખ્યું? મારી બેબાની લીધે હતી તેમ કેમ ગલત લખ્યું? કોઈને તમારી કોઈ જુબાની લેવી ન પડે બેન, તમારા ઘરના જ કે છે અને તમે એની ભેગા ગયા છો અને તમારો ફોન જ સંસ્થાનગીરી ઉપાડે છે. કેમ ગલત લખવું? તમારો ફોન કોણ ઉપાડતું હતું? તમારો ફોન તો એની પાસે હોય તો એની જ વાત થાય. એ બધું થાય બેન, આપણે એવા ધંધા કરીએ એટલે થાય. આપણે સુધરી જવાય, આપણે એ કામ ન કરાય. આપણે એવું કામ કરીએ એટલે માણસો કહે તમે બેન, ભારતની સંસ્કૃતિને કલંક બેસતું હોય કોઈ પણ માણસ કહે. તમે આશ્રમ બનાવો, રહ્યો, સાધુ બની જાઓ, બધું બનવાનો તમને અધિકાર છે, પણ તમે શમશાનગીરીને ફોન આપી દો છો. તમે એની ભેગા છો, ભેગી છોકરી લઈને ગયા છો, તો અત્યારે બધાને બીજાના પરિવારે છે. તમારી જેવા એક આવો ધંધો કરે, 50 બાયું આવા ધંધા કરશે. રિક્ષા બીક્ષા કોઈને કઈ જોતું નથી, તમારું કઈ કોઈ જોતું નથી. તમારે કોને જોઈ છે? ઈ તમારા ઘરનો પ્રશ્ન છે બેન, ઈ તમારા ઘરનો પ્રશ્ન. તમે તમારું પરિવાર છે એને સંભાળી ના લો, તમે તમારું ઘર સંભાળી ના લો. બાકી કઈ એનો મતલબ તમારો ઘરવાળો દારૂ પી છે એટલે તમે એને તમારી મમ્મીએ એ કીધું ભાઈ મારો જમાઈ છે એ દારૂ પીએ છે, અને પાછા તમે છોકરાએ કેટલા થોડા જીણ્યા છે? 5 જીણ્યા. છોકરાની નિયર સાંભળો, છોકરાની નિયર ઊંધી લાઈન કરતી હતી. નકર વારી 1-2 હોય તો પાલવી લે, અને એ અટાણે છોકરા હાલો, છોકરા કોણ હાચવા છે તમને ખબર નથી. આ 15 દી છે બેન, 15 દી સુધી હાલો 15 દી સુધી કોને ખવડાવ્યું હોય છે? બેન, ખર્ચા પાણી ઈ બાળકો છે ઈ રોયા કરે છે. એની માની જનતાનો હાથ ફરે ને બીજા ફેરવે, એમાં હાથી ઘોડાનો ફેર પડે. આપણા મોજચો ખાટું થઈ ને આપણા છોકરાને જિંદગી બગાડી, વ્યાજબી વાત નથી. અમે તો તમને હારા હાટું કહીએ છીએ, બાકી જો તમે તમારી સાંભળી વાત એટલે કાલે મેં સાંભળવા આગળ ફોન કર્યો હતો, પણ તમે કાલે ફોન લેતા નહોતા બેન, શમશાનગીરી આપી દેતા હતા. મારી વાત સાંભળો, બાપુ નો કશું નહીં, મને કોઈ ગોળી લઈ નથી ગયા. બાપુ કોઈ નો લઈ બેન, તો તમે ફોનમાં વાત બાપુ હારે કરાવતા હતા. અટાણે બાપુ સટકી એટલા માટે ગયા, બાપુને ખબર પડી ગઈ કે ભી મારી માથે આવી છે, એટલે અટાણે તમે બજારમાં આવ્યા. બાકી કાલે તો બાપુ સિવાય કોઈ ફોન ઉપાડતું નહોતું બેન. કોને? કાલે આખો દી ફોન ઉપાડ્યા, કોને ઉપાડ્યા હતા? એટલે તમારે શું કરવાનું છે એ મને કહો. મારે કાંઈ કરવાનું નથી. તમે જો બાપુને કાંઈ નથી તો કાલ તો તમારો ફોન તમે અડવા તૈયાર નહોતા. આજે તમને ખબર પડી ગઈ મારે જ વાત કરવી જોઈએ. મોટી વાત કરવી તો આ કાંઈ આ સાંભળો બેન, આ જે બાળકો સીણ્યા ઈ કાંઈ જગત હાટું સીણ્યા નથી, તમારા હાટું સીણ્યા છે. બેન, હજી તો ફોન તો આવે, આપડા ભૂંડા ધંધા કર્યા હોય બધા ફોન કરે, નકર તો તમે તમારા ખોરામ ન બેઠા હોય, તમારી ભેગા ન રમતા હોય. ફોન એટલે આવે છે કે ગઈ ક્યાં એમ, એટલે ફોન કરે છે.
તમારા છોકરાને બેન નાના નાના છોકરા છે તો તમારી માએ તમને જણી છે, તમારી મા એમ કહી દે કે આ બાબા ભેગી બાપુ ભેગી વહી ગઈ છે. તમે હું કામ આવા ખોટા ઊંધા ધંધા કરી અને બીજાના આ સમાજના કલંક બેહાડો છો? તમે તમારા ઘરે બધું કરો ને, તમારા બાળકો સાથે કરો ને, તમે સાધુ બની જાવ ને. તમને કોઈ અધિકાર બધોય દીધો છે, પણ એનો મિનિંગ એવો નથી કે આપણે આપણો પરિવાર મૂકી અને આ સંસારના જગતના સાધુ સમાજને ખોટ બે. અરે તમે સાંભળો મારી વાત, મારે ભીના નથી સાંભળવું. હા. કે કરવું કેમ મારે ધારણ કરવું? એટલે ગુરુ ધારણ કરે કાંઈ એની ભેગું અહીંયા જંગલમાં જાય એને ગુરુ ધારણ ન કરે. અમે ગુરુ કર્યા કાંઈ, એમ ગુરુ ભેગા નથી રહેતા. ગુરુ એટલે સમજવું બેન, ગુરુ કરવા ને સાંભળી લ્યો, ગુરુ કરવા એટલે તમારા મનને શાંતિ કરવા માટે થઈને નામ સમજવું, કાંઈ એની ભેગું રહેવું ઈ ગુરુ નહીં હો. અરે એની ભેગું રહેવાનું, એની તો તમે તો 15 દી થયા એની ભેગા છો, તમે તો 15 દી થયા એની ભેગા છો ને 15 દી થયા ફોનમાં વાત નથી કરતા. કોની એટલે વાત કરતી? તમારી માએ કાલ તમને ફોન કર્યો, શમશાનગીરીએ કીધું વાત નહીં કરી, મેં ફોન કર્યો મને કીધું તું વાત નથી કરવાની, ના પાડે. અરે મારે વાત નહીં કરી, મારી મમ્મી હારે શું કામ છે? મારે વાત તમારી મમ્મી હારે ન કરો કાંઈ નહીં, પણ તમારા છોકરી હારે જ કરાય ને. છોકરાને 24 કલાક વાત ચાલુ છે મારી. 24 કલાક વાત ન કરતી મારી મમ્મી. બેન 24 કલાક વાત ચાલુ હોય તો આપણો પરિવાર આપણે ના પાડે. સાંભળો મારી વાત, તમે સાંભળો. હા, અને અમારે કાંઈ લેવા દેવા નથી. અમારે બેન અમને કોઈ પ્રોબ્લેમ નથી. આ તો એક સમાજ, સાધુ સમાજને ખોટ બે. ઈ એક બાવો એવો ખરાબ હોય ક્યાંય બધી સમાજને ખરાબ ન કરી શકાય. ખોટું કર્યું હોય તો કલાક બે ખોટામાં હું આ સિંગડું પૂછડું અટાણે તમે આ બધું સાંભળ્યું તો કાલ તો વાત કરવાનું ના પડતા હતા. અટાણે એટલું બધું સાચું આવ્યું ક્યાંથી? તમે મારી મમ્મી હારે વાત કરવી ન કરી, મારી મનની મરજી છે. તો કાલ તમારી મમ્મી થોડી બોલતા હતા. કાલ તો મેં ફોન કર્યો તો બેન, મેં કીધું કે મનસુખભાઈ રામોદ થી બોલું છું, તો તમારા બાપુએ કીધું કે વો વાત કરવાનું ના પડે, નકર ફોન તોડી નાખે છે, નકર ફલાણું તોડી નાખે. એટલું બધું જ્ઞાન નો ઉભરો છૂટી ગયો હતો ને, એટલી બધી ભક્તિ સમરા કાઢી ગઈ હતી કે ફોન હોય તોડી નાખતા હતા. અરે બધા હારે વાત કરું, કોણ કેસ નથી વાત કરતા? કાલે મેં બેન ફોન કર્યો. એ મારું એક કહેવાનું છે બેન, સાંભળો બેન મારી વાત સાંભળો. હું તમને એવું કહું છું કે તમારે સાંભળી લ્યો વાત. તમે સાધુ ભલે તમારે દીક્ષા લેવી લઈ લ્યો, આશ્રમ બનાવી લ્યો, તમારા બાળકોને તમે બધા હારે રહ્યો, પણ આ છોકરા હેરાન થાય, ઘર પરિવાર બરબાદ થાય એવું કામ ન કરો. આ અમારી તમને સલાહ છે. તમે ત્યાં તમારી જાત્રા સાંભળી લ્યો. જાત્રા તમારી કઈ પૂરી થાય છે? તમારી જાત્રા તમે ગયા છો ક્યારે ઘરે વ્યા જવાના છો? હરિદ્વાર જાત્રા કરીને વાપસ ઉપાસી જુનાગઢ આવી જાય અને ઘરે બસ એટલે તમે અમારો ખાલી મતલબ એટલો જ છે કે તમારા બાળકો જે હેરાન થાય છે, તમારા બાળકો જે દુખી છે એ માં વગેરેના નો રહે, અને એની ઉંમર નાની છે, એટલે તમે એની રીતે તમે તમારી રીતે સોલ્યુશન કરી લ્યો. અમારો કોઈ મકસદ નથી, અમારે કોઈ તમને તમારી પાસેથી કાંઈ લેવું નથી. હું તમને ઓળખતો નથી, તમારી માને ઓળખતો નથી, કોઈને ઓળખતો નથી, પણ તમે તમારા બાળકોને લઈ લ્યો, બધા આખું ઘર ભગવા પહેર લ્યો, સાધુ બની જાઓ. પણ બીજી જે સાધુની જે સમાજ છે, બસ હું સાંભળું છું, પણ તમે કઈ ખરખું બોલો તો સાંભળું ને. તમે કમ્પ્લેટ મારી માનું નક્કી મારી તો હાથું માની ગયા. કોણ કે તમારા છોકરા હેરાન થાય? છોકરાનો ફોન કાયમ મારા માં આવે. કોણ કે નથી આવતો? સાંભળો ફોન આવતો હોય તો તમારી માને હું હડકવા ઉપડ્યો તો કે હડકાયું જનાવર કર્યું તું મને ફોન કર્યો? તમારો ભાઈ હોય તેમાં બોલે છે. તમારા બધાય મારી યાર વાત કરે છે, એનું બધું રેકોર્ડિંગ મારી પાસે. તમારા બધાયના પુરાવા મારી પાસે. તમે એટલે બધા હાથા થવામાં હું એમને ફોન નહીં કર્યો બેન, અમે બધાય પુરાવા લીધા તો ફોન કર્યો હોય. તમે લગાડો, તમે મારે હું કામ તમે લગાડો. અરે તમે લગાવો ને, તમને હાથ ઉપર કોણ નથી વાત કરતું? રાવ એની ઘરે માર જમાઈ હશે, ઈ હું તમારા ફોનમાં વાત કરે કાયમ. કોણ કરે? કોણ વાત કરે? અરે જમાઈ હશે ના કરે મામા, એના મપુ છે અને ઈ ડોસીની ઘરે જ રહેશે. તમે ના કપ્લેટ લગાવી દી ને, એ ડોસીની ઘરે જ રહેશે. તમે ફોન લગાવો, કોણ મારી યાર વાત નથી કરતું? તો આખી વાત સમજતા નથી. કાલે મેં ફોન કર્યો મારી યાર નોત કરતા, તમે મને ક્યાં કણ ઓલું બનો? મેં તમારે યાર કીધું તમારો શમશાનગીરી બાપુએ નાનો પાડી, શમશાનગીરીએ નાનો પાડી કે ભાઈ ના વાત કરવાની ના પડે છે, નટન તમે કે કોઈ વાત નથી કરતો. મેં ફોન કર્યો તો બેન, મેં ફોન કર્યો તો, મેં તમારા ફોન કર્યો તો. તો આખી વાત સમજતા નથી. પણ તમે ધૂણા બનાવતા આ બધા આવા ધંધા કર્યા તો એ તો સાધુ સમાજને ખોટ છે ને. આપણે ધૂણો બનાવવા ગયા હતા ને એને ભેગા નીકળી ગયા. નંબર તમારો આદિલગન બેન નંબર શમશાનગીરી જ રાખતા હતા. એ તો અત્યારે તમને ખબર પડી ગઈ કે કાયદા થકી થોડું તકલીફ વાળું થયું છે, એટલે તમે ફોન ચાલુ કરી દીધો. ફોન માં વાત કરવા મારે કોઈને વાત કરવાની જરૂર નથી. મારી મમ્મી આ વાત કરવાની જરૂર નથી.
ભાઈ તો અટાણે કહે છે મારી મમ્મી હારે વાત કરવી નથી ને હવે કહે છે મારી મમ્મી હારે વાત કરવાની જરૂર, મારે કોઈ હારે વાત કરવાની જરૂર નથી. હાચું બોલો ને, હજી તમારું હજી ગોળ ગોળ જ વાતો કરો છો બેન, હજી ગોળ ગોળ વાતો કરો. અમને કયા પ્રોબ્લેમ છે એમ કહું છું. તમે જે કાંઈ કરો છો એ તમારી રીતે ભારતના સંવિધાન થકી કરી શકો છો, પણ તમે આવા સાધુ સમાજને શું કામ ખોટ બેહાડો છો એમ? ઈ એક બાવો એવો થયો એના હિસાબે આખી સમાજને કલંક બે ને. અરે કોઈ કેમ બેહાડી? શું કોઈ બેહાડી? તમે તો એની ભેગા બાપુએ કીધું, જો બાપુનું રેકોર્ડિંગ છે, બાપુએ કીધું મારી ભેગી નહોતી બીજે ભેગી વહી ગઈ હતી, એવું રેકોર્ડિંગ છે. તમારા શમશાનગીરી બોલ્યા છે. શમશાનગીરીએ કીધું કે મારી ભેગી નહોતી કે બીજો બાપુ લઈને ગયો તો. બીજો બાપુ હાલો હાલો હા ફોન તો કાપો માં. મારી વાત સાંભળો તમે બેન, તમે તમારી રીતે. મારી વાત આખી સાંભળો તમે. હું સાંભળું છું. એ બાપુએ મને એવું કીધું હતું ને કે ભાઈ બાપુ તો કહેવાના જ છે ને. તો બાપુ બરાબર તો બીજા ક્યાં બાપુ ભેગા વહી ગયા હતા તમે? બાપુએ કીધું જે બાપુએ બેન બાપુએ કીધું ને એટલું બોલો. બાપુએ કીધું બીજા બાપુ ભેગી વહી ગઈ, મારી ભેગી નથી. હા તો એની હરિદ્વાર જાઉં છું તો મેં કીધું બાપુને બોલાવી લઈશું. મેં કીધું મને હરિદ્વાર સુધી લેતા જાવ તમે. મેં દેશું નહીં, મારે દર્શન કરવા જાવ. બાપુ ગયા હતા મુંબઈ ભંડારામાં છે ખાલી દર્શન કરવામાં બધા આ તમારા જે કાંઈ સોમનાથ ગીરી ને ઓલા ગીરી ને આ શમશાન ગીરી ની બધા ભેગા જ હોય તો જ દર્શન થાય, નકર ન થાય એમ. હા પણ બાપુ મને લાવ્યા હતા. પછી બાપુએ દર્શન કરાવડાવ્યા કે તમારે હાથે કર્યા? એટલે બાપુને મેં બોલાવ્યા મુંબઈ થી. બાપુને બોલાવીને તમારા બાપુનું હું બાપુ વગેરે વહુ કી જતું હતું બાપુ. છે આ છોકરા સૈણા તેથી તમારે જાત્રા કરવા પેલા ઈ જોઈ લેવાય ને ભાઈ આપડા જણતા પેલા ધ્યાન રખાય. આ છોકરા કઈ ગામ હાટું સૈણા નથી. હા અરે આ તો વાત બેન સાધુ બનો એમાં તમને વાંધો નથી, બનો સાધુ, પણ આ એક ભારતની સ્ત્રીને ખોટ છે, ભારતની સ્ત્રીને ખોટ છે. બીજી બાજુ આવા કરશે, બીજી બાજુ ના આવી સલાહ હોય છે એ તમારે ઘર મેરે કરો ને, તમને કોણ ના પડે. પણ આપડે નિહાર સુધી લાઈન કર્યા પછી સાધુ બનવું એવું થોડું કીધું કે આપડે જેટલા હાથમાં જેટલી આંગળીઓ છે એટલા છોકરા સૈણા પછી સાધુ બનવું એવું? અરે બનાવી બનવાની કોઈ ના નથી પડતું, પણ આપડે જેટલા હાથમાં જેટલા જણાય એટલા છોકરા જણી નાખીને પછી સાધુ બનીએ ને એની વાત કરું છું કે આખે નિહાર સુધી લાઈન કરી. હા પછી તમારો આધાર નો રે, પણ ઓલા સૈણા નો આધાર તમે ખાલી તમારો આધાર ગોતવા માટે શમશાનગીરી મળી ગયા. તમારો આધાર ગોતવા માટે તમે શમશાનગીરી ચડી ગયો. આ 4-5 સૈણા ઈનો આધાર કોણ હતો ઈ જોયું? બેન આ 5-7 છોકરા સૈણા એનો આધાર કોણ? હાલો તમારો આધાર તો તમે ગોત્યો શમશાનગીરી ને મળી ગયા, પણ આ 5 સૈણા એનો કયો શમશાનગીરી ચડશે એમ કહું છું. એનો બાપો તો તમે નહીં હાંસવા નહીં એટલે તો તમે શમશાનગીરી પકડ્યા. તમે આખી વાત સમજતા ને, જો એનો બાપો હાંસવતો તો તમારે ઠાઠા ભાગી નાખે ને, તો ઈ થોડો મોરો ઉતરે. પણ ઈ પોતે દારૂડિયો છે એટલે તમે અટણ હારો માણસ ગોત્યો અને શમશાનગીરી ગોત્યો ને હવે ગુરુ ધારણ કર્યા. હા તો આ 4-5 જણ્યા તેથી વિચારે ને ભાઈ મારે સાધુ બની જવું છે, આટલા બધા છોકરા જણાય નહીં કે જેથી કરીને. બેન આપણે કરો એમાં કોઈ ના પડે ને પાડતા નથી. હજી જણવાનું ચાલુ રાખો અને રોડમાં તો ઉતારી દો. ભારત દેશનો ઇતિહાસ રચો. આ તમે ઇતિહાસ રચો છો. ના બાપા પ્રમુખ ની વાત નથી આ બેન, પ્રમુખ ની વાત નથી. આ તો ભારતની આર્ય નારી નો કલંક બે છે બેન, ભારતની સ્ત્રી ને કલંક બે છે, ભારતના સાધુ ને કલંક બે છે. બેન ભારતના સાધુ ને કલંક બે છે. આ તમે એક કામ ભૂંડું કરો બીજાને કલંક બે છે. પણ એને બેન ઈ એકાદા બે હોય. આ હજી 3-4 તો રોડ માં રખડે છે, 3-4 તો રોડ માં રખડે છે ને આપણે સાધુ બનીએ તો એને ભેગા લઈને જવાય ને. આ તમારી માં કે છે કે છોકરા આટણ રોય છે. અહીંયા મારી પાસે રેકોર્ડિંગ છે, ફાંકા મારો માં બધું પુરાવો છે. તમારી માં તો તમારો તો તમે તો મોજ શોખ માં પડ્યા છે એટલે તમે તો એની કોઈ જ બોલો ને, તમે થોડા આ બાજુ બોલો. તમે અમે બોલીએ એ સારું ન લાગે બેન, અમે બોલી ને હાલો એ મંજુબેન, મનસુખભાઈ બોલું રામોથી. હા બોલો મનસુખભાઈ. હા હવે તમારા મમ્મી હારે એની હારે મારે વાત થઈ હતી.
તમારે આ જે મેળો પતે ને પછી તમે હવે ઘરે રહ્યા જજો. ઓલા છોકરા ને એના તમારા છોકરા હારે વાત થઈ હતી. હા થઈ ગઈ. હા, ઈ કે અમે વાંકણા અત્યારે ક્યાંક અખાડામાં ખાઈ લે છે ને ત્યાં જમી લે છે. પણ હવે તમારા આ મેળો પતી જાય ને પછી તમે તમારા ઘરે રહ્યા જજો. બાળકો હેરાન ન થાય હો. હા અરે તમે આ વિડીયો નહીં જોયો તો મને ગાળું દેવાના તમે વિડીયો નહીં જોયો તો તો 10 ફોન આવ્યા કે બેન, બાબા એમાંય- એમાં સાંભળો બી મારી વાત. હા હા એટલે શું 10 ફોન આવ્યા મારામાં મને અપરૂ બોલે આ તો વિડીયો નહીં જોયો તમે. બેન, આ છે ને ઈ એની અંદર એવું હોય કે આ જે બાળકો હેરાન થતા હોય ઈ રોડ માથે છે. ઈ છોકરો ભેગો થયો. હું મેકીને આવી તો હા, પણ કાંઈ વાંધો, મારી વાત સાંભળો બેન. આમાં વાત એટલી જ છે, તમે તમારા ખાલી ઘરે વ્યા જાય તમારા બાળકોને સંભાળજો, પૂરું થઈ ગયું. વાતમાં જ કાંઈ નથી. અરે બાળકોને હું હાથું તું બાળકોને હા, એટલે તમે ખાલી બેન એટલું જ છે, તમે તમારા ઘરે વ્યા જાઓ, તમારા બાળકોને સંભાળજો. તમે સાધુ બની જાઓ, જે બનવું એ બનો, પણ બાળકોને રોડ માથે ખરાબ લાગશે. એ છોકરા હારે વાત થઈ ગઈ મારો, તમારા છોકરા હારે વાત થઈ. મેં આટલા વર્ષ કાઢ્યા છોકરા જિંદગી કાઢી છે. કાંઈ વાંધો નહીં, મારી વાત સાંભળી લો બેન. આટલી જ વાત છે ટૂંકી. ખાલી તમે આ તમારો મેળો પૂરો થઈ ગયો, હું થયું, બાપુને છોડી દો અને તમે તમારા ઘરે વ્યા જાઓ. આટલી જ મેટર છે, બીજી વાત કાપી નાખો. એટલે બીજી વાત કઈ નહીં, તમે વિડીયો વાયરલ કર્યો. ઈ બેન, ઈ તો એવું હોય છે. ઈ આ સાધુ સંતો જે કાંઈ આ સાધુ સંતો સાંભળો બેન, આ સાધુ સંતો આવું કરતા હોય ને એના માટે થઈને આ ધર્મને કલંક બેસતો હોય એના માટે આ કરવાનું હોય. હા ખાલી તમે તમારા ઘરે વ્યા જાવ એટલી જ વાત છે. તમે તમારા ઘરે 2-3 દિવસ તમારી રીતે વ્યા જાવ એટલે પૂરું થઈ ગયું છે. હા, આ બાપુ જે શીખવાડે ને એમ ન કરતા. જો હજી બાજુ બોલે છે. હાલો હાલો હા બોલો બોલો. બેન, આ બાપુ બાજુમાં શીખવાડે ને એવું કામ ન કરતા અને તમે તમારા બાળકો પાસે ઘરે ભવનાથમાં વ્યા જાવ. હો, હા ભવનાથ જઈને કોણ પાલવી દેવાનું મને હાલો તૈયાર થઈ જાવ. તમે અરે બેન, અમે પાલવી દેવું. તમારે જે કઈ જોઈએ અમે ઘઉં તેલ તુર જે જોઈએ નાખી દેવું. પણ એનો મતલબ નથી કે તમે સાધુ ભેગા અટણિયા આ જે બાપુ છે એની ભેગા રખડજો એટલે ઈ તમને પાલવી દે. હા હે, હા તો સાંભળી લ્યો. તો બેન મારે જો તમે એની ભેગા મને અમને વાંધો નહીં. તો તમે તમારા બાળકોને ભેગા લેતા જાવ અને બધા હારે રહ્યો. અરે બાળકો મને ભેગા જ રહેશે. નથી એમ કહું છું. તમારા છોકરા હારે વાત થઈ ગઈ બેન. શું કીધું છોકરાએ? છોકરાએ કીધું કે અમે અટણ અખાડામાં બધે જમી આવી છીએ ભવનાથમાં અને એવું બધું કીધું. તમારા મમ્મી હારે વાત થઈ ગઈ, બધે હારે વાત થઈ. તમારા મમ્મી હારે ઈ છોકરાએ વાત કરી કે અટણ રાતે અખાડા બંધ થઈ જાય ને તો ક્યારેક ભૂખ્યા ઉતારીએ. હા, એવું બધું. એટલે તમે જેટલું બધું હરિચંદ્ર થાવમાં ને ડાયા થઈ અને કાંક ઘર સંભાળી લ્યો ને બાપુને તમે બધા ભેગા રહ્યો. કોઈ તમે ના પાડતો ને બાપાને કહે હવે તો હું નાગો બાવો ન થતો, લુગડા પહેરી લીજે. હા, એને કહે હવે નાગો ન થતો, નકર આમાં બીજા નાગા થાય ને તો તને તારું ઠાઠું ભાંગી નાખીએ. હા, તમે શમશાનગીરીને કહી દીજો, નકર આજકાલ બતાવીજો એટલે નાગો બાવો ખોટ્યું નાખી છે. હા, એને કહે હે વગાડીને લઈ ગયો હતો. તમે આખી તબિયત તમે તમને ગધરાવે છે એવું તમે તમારા મોઢે કહો છો. તમે શું કીધું કે અમને ઈ ગધરાવે છે? અરે એ તો ગધરાવે ને હા, તો તમે તો પછી ધર્મને કલંક ઉડાડવામાં એમ કહું છું. સંસારી બની જાઓ. અરે સંસારી બનવાનું ક્યાં અમારે તો જરૂર ભલે હવે તો તમે બેન બે હાલમાં એમ કહું છું તમે ઘર ફેમિલી જઈને ઘોણે રહ્યો અને પછી પાછા તમે સંન્યાસીની વાતો કરો છો. પાછા નાગા બાવા છે. શું તમે કરવા માંગો છો? સંન્યાસી વાત નથી કરતી. તો તમે કહો છો તો તમે ઘર હકાલી દેવો. તો તમારે ઘર હકાલવું હોય તો તમે આયકડ કરી લ્યો ને. તમે સાધુનું કામ બદનામ કરો? અરે સાધુ ને ઈ સાધુ નથી એમ કહું છું. સાધુ હોય આવો ધંધો કરે. તમે તમે ભગાડી તો તમે કહો છો મારું ઘર હકાલી દે છે. તો સાધુ ઘર હકાલી દે. સાધુનો આશ્રમ હોય. સાધુનો આશ્રમ હોય એમાં ખાઈ પીને મજા કરતા હોય. તમે તો વ્યક્તિગત રહ્યો છો. વ્યક્તિગત રહ્યો એને સંસાર કહેવાય. એટલે હું કઈ મારો ઘરવાળો બનવાનો નથી. તો એ ઘરવાળો નથી તો તમારું ઘર રોડવી દેશે. તમારે શેના સંબંધ છે? હાલો મને ઈ કહો. સાધુ તો બધાને આપે. ગરીબ માણસો કામ નહીં કરતા. પણ તો તમે ઈ તો આશ્રમ કહેવાય. તમે અટણ આશ્રમમાં નથી. તમે અટણ બારોબાર રહ્યો છો, ખાનગીમાં રહ્યો છો. ખાનગીમાં ક્યાં ને ખાનગીમાં રહેવી છે? તમે અટણ ક્યાં આશ્રમમાં છો? ખાનગીમાં રહેવી છે. તમે આ તો ક્યાં આશ્રમમાં? આશ્રમનું નામ બોલો હાલો. ક્યાં આશ્રમમાં રહ્યો છો? કેમ થાય છે? જવાબ દો બેન. ભૂંડા ધંધા હોય ને એનો જવાબ ન મળે બેન. એ આપણે બધી ખાનગીકરણ જ કહેવાય. એટલે માફ માર્યો અને ડાયા થઈ જાવ. તમારા બાળકો તમે બધા હારે રહ્યો. બાપુને બધા હારે રહ્યો. કોઈ ના પાડતું નથી. મારે કોઈની હારે રહેવું નથી. તો ન રહેવું હોય તો તમે તમારા બાળકોને સંભાળ્યો, તમારા પરિવારને સંભાળ્યો. સાધુ બની બેન, સાધુ બની જા. સાધુ રહ્યો, આશ્રમ બનાવી નાખો. તમને જે કરે બધા હારે રહ્યો. એનો અમને પ્રોબ્લેમ નથી. પણ જે કાંઈ હિન્દુ ધર્મનું નુકસાન છે, સનાતન ધર્મને નુકસાન છે, સાધુ સમાજને નુકસાન છે, એવું કામ ન કરાય. અરે કોઈને તકલીફ છે? એટલે આ તકલીફ વગરની વાત કરી. તમારી માએ મને ફોન કર્યો તો તમારો ભવાડો થયો. નકર તમે તો 15 દિને હાર્યા હતા. હા, અને તમે બે સમજો. હવે તમારા નામનો તકલીફ નહીં દઉં. માના નામનો તમારા નામનો કે
મને આટલા ના ધમકી દીધી એટલે હું દવા બેન પીવા ધમકી દીધે કાંઈ ન થાય. આ ફોન કરતા હોય ને ધમકી બીતા ન હોય. હા હા, ઈ ધમકીથી બીતા ન હોય. તમે તમારા રેકોર્ડિંગ તમારા પુરાવા બધા મારી પાસે હોય. એમ તમે ધમકાથી ને આવું કરતા હોય અમે બે ફાટી પડતા હોય. હા હા, એમ અમે તમારે ફાટી ન પડતા હોય. તમારે પોલીસ કેસ કરવાની છૂટ છે. શું કરવાની છૂટ છે? પોલીસ કેસ કરવાની છૂટ છે. ભારતમાં સ્વતંત્ર અધિકાર બધાયનો છે. ધર્મના નામે આપણે આવા ધંધા કરીએ તો તમને કોઈ છોડે નહીં. અહીંયા ધર્મના નામે એને સારું કામ કર્યું હતું. હા, સારું કામ કરો છો એટલે તમારી માએ ફોન કર્યો. તમે સારું કામ કરો છો ને ઈ જ તમારી માએ તમારા વખાણ કર્યા કે મારી છોકરી મોટી ધર્મની વડી બની ગઈ. આના 3-4 છોકરા જણ્યા અને તમે ઈ ધર્મનો ફેલાવો કર્યો છે. બધા સાધુ આ રહ્યા છોકરા રહ્યા એને હવે શું નામ દેવું છે? સાધુ બન્યા એ માના પેટમાં એક સીધા સાધુ બની ગયા કોઈ. પણ પેટમાં જ બન્યા પણ આ બધા એટલા બધા કાઢ્યા ઈને બધાને સાધુ બનાવવા છે કે એને સંસારી રાખવા છે? એને આ તમારી દીકરી ભેગી છે એને તમે સન્યાસી બનાવવા માંગો છો કે એને કઈ કામકાજ કરાવવા માંગો? એમાં કોઈ બાપુ જે સલાહ દે શીખ્યો. બાપુ બાપુ તમને શમશાનગીરી સલાહ દે. શું સલાહ દે? શમશાનગીરી બોલે છે મને સંભળાઈ જાય. શમશાનગીરી પૂછીને કયો બધું. હું પૂછીને કે આ શમશાનગીરી બાજુમાં કઈક બોલે છે જો. અરે સલાહ. હું તારે કેમ બોલે? શું કે? શમશાનગીરી દ્યો છે ને એને દ્યો તો શમશાનગીરી. શું દે? એને ફોન દ્યો હું એને વાત કરું. હું વાત કરવી? દ્યો તો ખરો પણ શમશાનગીરી વાત કરું કે બાપુ નમો નારાયણ. બોલો. હાલો. હા બોલો. હા બોલે છે બધું. પણ શમશાનગીરી બોલે તો થાય ને. હું સાંભળવું નથી એની હારે વાત કરાવો. કાલે એને વાત કરી તમે વાત નથી કરી. આજ તમે વાત કરો બાપુ વાત નથી કરતા. બાપુ હારે વાત કરાવો. બાપુને કઈ દિયો છો હું એટલે બધા વાત કરો ખાલી. હાલો. હા બોલો. બાપુને દિયો. બાપુને કે બોલો. હાલો. બોલો તો ખરા. હું કેવા માંગે બોલો ને. કદી કોઈ લાગે કોઈ. હાલો. એ નમો નારાયણ બાપુ. નમો नारायण। નમો નારાયણ. કેમ તમે કાલ વાત કર્યા પછી આજ કઈ વાત નથી કરતા? अभी मैं क्या बात करूं, बहुत बात कर लिया तो मेरे को ज्यादा बात नहीं करना है। આમ ગુજરાતીમાં બોલો ને. તમે ગુજરાતીમાં જ વાત કરતા આવડે તમને? મને બધુંય આવડે। હા બસ એટલે હું એમ કઉ છું બાપુ આ દીકરી ને છોકરા ને બધા તમે ઘર બાંધી અને સંસારમાં રહી અને ભક્તિ કરો. કોઈ ના પાડતું નથી. પણ ઓલા તમે હાથે માથેમાં આવડા શિવરાજમાં તો લુગડા કાઢ નાખો ને પછી ભૂંડા ધંધા કરો છો એ બંધ કરી દો. એમાં કાંઈ ન હોય. આ બધી બધાને ખબર પડતી હોય। अरे ये सब तुम क्या बाबा जी है, तुम क्या धर्म का બાપુ તમે ठेकेदार है ગુજરાતીમાં कोई? પાછું હિન્દીમાં સટકવાનું નાટક કરો માં હરકી વાત કરો એમ કહું। तो मैं गुजराती में कहूँ તમે ધર્મના ઠેકેદાર છો, તમે અમને જ્ઞાન આપો। અમે ઠેકેદાર નથી બાપુ। ઓલું તમે લુગડા કાઢીને નાગા થઈને રખડો છો પછી આ પાછા પોતિયા પહેરીને બાયું ભેગી હુરાવો છો એટલે આ સારું થોડું કહેવાય। हाँ ये तो हारो के बा, ये तो बहुत है। अभी तो हम तो कितना बाबा लोग दिखाएगा तेरे को आना मेले में, तेरे को चले दिखाएंगे। અને આ ખાલી શિવરાજમાં 3 દી તમે મહાદેવની ભક્તિ કરો ને પછી બાયુની ભક્તિ કરો એમ? हाँ हम तो सबकी भक्ति करते हैं। અટાણા કેની આવડ્યા ભાઈ શું નામ? અટાણા છોકરીની ભક્તિ ઉપાડી। क्या? હા અટાણ ભેગી બાઈ રાખી हाँ એની ભક્તિ કરો છો? हम सबकी भक्ति करते हैं। હે हम सबकी भक्ति करते हैं। બરોબર। એટલે બાયું ભેગી રાખી અમને લુગડા કાઢ નાખો, નાગા થઈ જાઓ, પાછી ભક્તિ કરો। સાધુ સમાજને હું કામ આવું કલંક બિહાડો? नहीं ओळखता है नागा बाबा को, તમે नहीं નહીં ओळखता है। એક અખાણા વાળા બાપુ તમને અખાડામાં ગરવા નહીં દે। તમે જોઈજો તમારી આ જે કઈ તમારી રામલીલા છે ને તમને કોઈ અખાડા વાળા સાધુ તમને ગરવા નહીં દે। हेलो, હા हम लोग नागा बाबा, हम लोग बीता नहीं है, एक समझ ले। બાપુ गुजराती નાગા में બાવા डरता નથી। नहीं અહીંયા है। આવો એટલે લુગડા વાળા કરી દઈ। તમે નાગા છો ને અહીં મારી પાસે આવી જાઓ। મારું ગામ રામોદ છે, કોટલા સાંગાણી તાલુકો છે, ગામ तारे રામોદ गाँव में છે। हमारे हूँ काम से। ના ના तारे તમે गाँव में લુગડા हमारे પહેરાવી हूँ દો। काम से। તમે નાગા છો ને ઈથી વધારે નાગો હું છું। અહીંયા આવો। हाँ मेरे હા को એટલે कोई હમણાં जरूरत તમે नहीं है કેટલાક तेरे નાગા से। છે એ બતાવી દઉં। मेरे को ख्याल है ना है तेरे से, कुछ नहीं देता है। हाँ પછી ख्याल पड़ी मेरे जाए को ना, जोता वो है तो सब तुम कुछ मेरे ख्याल आ पास जाता है तो मैं बापू। तेरे को आप बताऊंगा झपट में आ नागा जाते हैं क्या ना तो होता है। सब कुछ ख्याल आ जाता है। नहीं तुम मेरे पास आ जा, मैं तेरे को बताऊंगा नागा क्या होता है। અહીંયા આવો। આ ફોનમાં વાત નથી કરતા તમે હું બતાવો। તમે સાધુ સમાજની હલકી કરી, मारे कहाँ તમે આખી સાધુ સમાજને હલકી કરી બાપુ।
तुम क्या समझाएगा हमको? હા તમે ક્યાં બાયુ વેક્યુ લઈને રખડો તમારી પાસે સમજ આ બધાય તમારી પાસે આશીર્વાદ લેવા આવે ને સાંભળો એ બાપુ તમારી પાસે જે આ શિવરાતમાં આશીર્વાદ લીધા ને એ બધા પાપ લઈને ગયા તમારું પાપનો ભારો બાંધ્યો બધે अरे हमें पाप और पुण्य दोनों हम इससे अलग हैं, हमको पाप भी नहीं लगेगा और पुण्य भी नहीं लगेगा। હા તમે સારું લાગે તો લુગડા પહેરો ને ગમે તે નાગા થઈ જાઓ કેમ કે તમે નાગા ને લુગડા વાળા બે तलवार मारी नाखे सीधा मर्डर करी नाखे। હા તો 302 ભેગી ના થઈ બાપુ તલવાર મારી નાખો ને તો 302 ભેગી ના થઈ જેલ ભેગી ના થઈ જાય। हाँ तू मेरा पिक्चर बना, मेरा शमशान गिरी के नाम से देख यूट्यूब में हजारों पिक्चर मेरी चल रही है। तू मेरा क्या ये आ बनाएगा फिल्म दी बीजा બધા ફિલ્મ હારા આ જે બાય વાળું ફિલ્મ કર્યું બહુ ખરાબ કર્યું। मैं जिस दिन मिल गया ना तेरी फिल्म बनाऊंगा। કાઈ નો થાય તમે મોવાળા વધારો એને કાઈ નો થાય હાલ હાલ તારી જેવા તો કેટલાય મેં કાઢ નાખ્યા તું ગીરી નથી તું ભડવો છો નીકળ। बहुत है હા તું ભડવો છો તું બાવો થોડો છો તું તો બાવાને લેજવા તે સાધુ સમાજને લાછન લગાડ્યું। बात करी હા ऐसे बात करते हैं नागा लोग हैं क्या? હા નાગા લોકના દીકરા બંધ થઈ જા। હેલો હા ભાઈ હા હેલો હા બેન હા હવે મંજુબેન નો ફોન આવ્યો તો મારામાં હા ઈ કે મેં તો ક્યાંય વહી નથી ગઈ ને હું તો ખોટું છે નામ છે ને તેમ છે ને એમ બધું કરે છે। ના ઈ સાધુ પાસેથી તમે બધી કહાની સાંભળે ને ભાઈ હા હા, તો પછી ખોટું કેમ? એ કે મારા છોકરાને હાસું છું ને હું પાલવું છું ને હું આમ કરું છું મેં કીધું બેન 15 દી થયા ને વહી ગયા તો બાળકો તમારી પાસે નથી બાળકો રોડ ઉપર છે હેરાન થાય છે હા તો કે ક્યાંય હેરાન નથી થતા ઈ કે ઈ તો હાંસવાની રહી છે મેં કીધું ક્યાંય હેરાન જ થાય છે એની માં વગરના છોકરા રહીએ। અરે ને મોટો છોકરો કાલે ફોન આવ્યો ને મનસુખભાઈ હા એ મોટો છોકરો કે અમારે મારું કુટુંબ નથી મારા બાપ નથી બાપ મરી ગયો છે અને માં હતી પછી અહીંયા ને માં વૈનાના થઈ ગયા છે ઈ છોકરાના નંબર ક્યાં છે? એના નંબર અહીંયા એને ફોન માં બેલ જ નથી ને એટલે ફોન નથી લાગતો બીજાના ફોન માંથી એને ફોન કર્યો। હા હા કદાચ તમે કહો તો હું ઠેઠ જુનાગઢ છોકરા પાસે જાય મારે જાવું છે એની પાસે પણ મારે થોડું કામ છે ને હા તમારે એવું હોય ને તો ભાડું પતું ન હોય ત્યાં રામોથી નકલ લેતા જજો કાંઈ પૈસા પાણી જોતા હોય તો પણ ઈ છોકરાને તમે સાચવી લ્યો ઈ તો થઈ જાય આ છે ને હા હા હું હા. ને રાત ખાવું મનસુખભાઈ ભાવતું નથી અને મને ઈ ભાણેજરું હેરાન થાય છે ને મને ગમતું નથી। કાંઈ વાંધો નહીં અત્યારે છે ને એને મેં ફોન કર્યો પણ ઈ હમણાં પાછી વી આવશે ઈ। હા હા અત્યારે જજકાવીશ બરાબર નહીં કીધું આ થોડું હાલે આજે તું સાધુ બની જાય બધા છોકરાઓને ને બધાને હારે લઈને આશ્રમ બનાવી લે કોણ ના પાડે છે? હા હા તે હું ઈ કહું છું આ ભાઈ ઝૂંપડું કરીને આશ્રમ બનાવી નાખો આશ્રમ બનાવીને ભગવા પહેરીને રહ્યો પણ કાંઈ કોઈ સાધુ ભેગું રખડવું અને નાગા બાવે ભેગું રખડવું એવું ભક્તિ છે? નહીં તે હું ઈ કહું છું જેનો દીકરો અત્યારે લગ્ન કરે એવડો છે એક દીકરો ને 2 છોકરા નાના છે હા હા બે હા ઈ કે છોકરા મારી માં ખોટી છે નામ છે ને તેમ છે ને ફલાણું ઢીકડું હું મારી માં હારે વાત કરું છું ને મારી માં હારે વાત કરવી નહોતી। નહીં મારી વાત કરી અને સાધુ એ પોતા એ બધી કે મંજુના સગા વાલા કોઈ આમાં ફોન કરતા નહીં ફોન કરશો તો હું ગાળું દઈશ સાધુ એમ કીધું શમશાનગીરી હા શમશાનગીરી ને તો લીંડા વેરાઈ ગયા ફોન કાપી નાખ્યો અને મંજુબેન ને ફોન દઈ દીધો કે હાલે બાપા તું લે ત્યાં નાની માના ખેલ નથી આ હા 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 કેમ કે એમ હાલે આજે કોઈની દીકરીઓને ભેગા તમે ભલે છે તમે સાધુ બનો સંન્યાસી બનો જે બનવું હોય બનો પણ તમારી રીતે આશ્રમ બનાવીને કાંઈ ભૂંડા ધંધા કરીને બનાવો તો હા આ દેશને કલંક બે આ સાધુ સમાજને કલંક બે તમારી દેવી પૂજક સમાજને કલંક બે આખી સમાજને આ નુકસાનકારક છે। આ તો આખી સમાજને નુકસાન કરે ને બધાને મારે સાંભળવું એના બાપાની ગેરહાજરી છે હા તો મારે 5 દીકરીઓ છે તો આની વાહે હું આ ન તો મારે બીજી દીકરી કરવા તૈયાર થાય ને અમારા સમાજની કરવા તૈયાર થાય કે આપણને કાંઈ વાંધો નહીં બેન એ આવું હોય એ તો થોડુંક બધું ઢાકઢુંબો કરી અને હલાવી લેવાનું હાલ્યા કરે કેમ કે આ ધર્મના બાને બધું આવું જ થાય છે બેન આ તો જેટલા પકડાય ને એટલા બાકી નકર અટાણ બીજા તો આખી શિવરાતમાં શમશાનગીરી પાસે આશીર્વાદ લીધા હતા એને ખબર નહોતી કે આ ઓલી છોકરી માં હેરાન થાય હા હા આ દુનિયા કેવી હતી અડધા અહીંયા શિવરાતમાં આશીર્વાદ લેવા જતા હતા હા અને એ આશીર્વાદ આઈને લીધા ઈ જો હા અને આશીર્વાદ દે અને પછી લગ્ન થાય તો આપણને શરમ થાય હા લ્યો હું હતી પાવી માનો ખેડો હતો ને હા ના હું કામ કરતી મેં કીધું મારે સાધુ નું કામ હું કરું ને મને કોઈ બોલાવે નહીં સાધુ પણ મેં તી છતાંય ના પાડી સાધુ ને મેં કીધું કે એને મંજૂરની દુખડે તમે ન આવતા હા મને આવતું નથી મંજૂને ના પાડી પણ એને હું પાયું છે ને મનસુખભાઈ ઈ જ ખબર પડતી નથી એને એમ
બધી છોકરી સાસુ છોકરું એના દુખડાની અંદર દવા નથી એવી એ મૂળ તો હું છે કે આ બાયું ની કઈ ભાન ન હોય એને એમ કે આ જો અટાણે રખડવા મળ્યું મૂળ તો એને રખડવાથી મતલબ હોય રખડાવો ને ખવડાવો એટલે આ રેગડા કરે બાકી એને કઈ ભાન ન હોય કે આમાં ઇજ્જત જાય. હા તો કોઈ ક્યાં જતી નથી એને નાના બચ્ચા હતા કીધું એને કરવાનું મૂકી દીધું આ બચ્ચા એને મોટા કર્યા. અત્યારે શમશાનગીરીએ ફોન મંજુબેન ને આપી દીધો છે પણ મંજુબેન જ વાત કરે તમે ફોન કરશો તો મંજુબેન જ વાત કરે. હા મારે એની હારે વાત કરી શું કરવાનું છે મેં બહુ સમજાવી એને સાધુ ને મેં બહુ સમજાવ્યા કે ભાઈ તમે આગળ મારે જવું નથી મૂકી જાવ મારે કઈ કરવી નથી. હા તો કે ઈ આવતી નથી મેં જબરદસ્તી તમારે પોલીસ કેસ કરો ગમે ઈ કરો અને તમે મને નિશાન આપો તો હું પોતે ના આવું. હા તો કે મેં વાત જ નથી કરતી વાત કરતી નથી છોકરા જોડે વાત કરવા ખુશી નથી અત્યારે તમે જૂનાગઢમાં જુઓ ને તમને આમ જોવું ન ગમે એમ હાલ છે. લ્યો આ ખેડામાં છોકરા ખાવા જાય બિચારા હવે ખેડો બંધ થઈ જાય આગા પાછા ગયા હોય તો ખેડો બંધ થઈ જાય ભૂખ્યા રે. લ્યો આ ભવનાથમાં તો નહીં વાંધો ત્યાં મોટા મોટા સાધુ સંતોનો આશ્રમ છે પણ આ એક જ આ છે ને આ સાધુ નથી. આ સાધુ નથી એ તો મેં કીધું મેં એને ફોન કરીને કીધું તું ભગવા કાઢી નાખ હા ભક્તિ નો કરીએ કે ભગવા લાદે છે તારા બીજા સાધુ નું લાદન હું કરાવીશ. લ્યો બદલામી તારા હિસાબે બીજા સાધુ ની બદલામી થાય ન્યા ભવનાથમાં હું પેલા ભવનાથ મંદિર રહ્યું ને ન્યા હું કામ કરું. અને આ ઓડિયો થી તો સાધુ સમાજ પણ એને ઉધડો લે અટાણે એને સાધુ ફોન કરતા હોય ને એટલે તેને ફોન આ છોકરીને દઈ દીધો. હા એના નંબર નથી શમશાનગીરીના નંબર હોય તો દ્યો. એના નંબર તો નથી મારી પાસે એના નંબર. હા એટલે ઈ અત્યારે જે મંજુબેન વાળો ફોન રાખ્યો હતો ને મંજુબેન ને આપી દીધો અને ખબર પડી ગઈ કે આપણો ભવાડો થયો છે હવે. હા હા એટલે એને ફોન એને આપી દીધો છે. કાંઈ વાંધો નહીં બેન ઉપાધિ ન કરતો હો. હા હા ઈ છોકરી ઘરે વહી આવશે એના ઘરે વહી જા લગભગ કેમ કે હવે એને સાધુ સમાજ કોઈ હારે નહીં રહેવા દે. હા હા સાધુ હોય છે ઈ બાકી આની જેવા લફંગા હોય ઈ તો રાખે. એ તો ફોનમાં કે છે પણ એમાં હું છે કે આ અખાડા વાળાની ભૂલ છે કોઈ દી પાત્ર જોયા વગર કોઈને તમને કહું તિલક ન દેવાય. સાચી વાત છે તમારી. અખાડામાં જેનું પાત્ર જોવું જોઈએ હા એની વારસદાર જોવી જોઈએ એની મકમતા જોવી જોઈએ. આ ભૂંડો ધંધો કરેલા આખી સાધુ સમાજને કલંક બે શું થાય. બે હે કમર હા બીજા સાધુ સમાજમાં નિરખીને પણ કરવાનું હોય. હા મનસુખભાઈ બીજા સાધુ તમે જોવો ને હું ધૂણા મેં બનાવ્યા પણ માં સિવાય કોઈ સાધુ બોલે નહીં. હા નહીં સાધુ છે ઈ કોઈ દી તમારે એની નજર જ ન હોય હવે. મોટા મોટા સાધુ છે એ ધૂણા બનાવ્યા પણ એવા સાધુ આપણે જોવા કોઈ દી મળ્યા નથી ઈ આપણને માં સિવાય ન બોલાવે લ્યો. હા હા કાંઈ વાંધો નહીં તમારું નામ ભૂલાઈ ગયું બેન તમારું નામ શું કીધું. હા બેન સવિતાબેન. હા હા ભલે ભલે સવિતાબેન હવે ઈ છોકરી ઘરે વહી આવશે હો અટાણે તો એને ભી પડી જોરદાર. હા તો હારું આવી બાપા જાય ઈ એના બાળકો ઉપર ને એની ઉપર આવી જાય પણ હું છે કે આ લોકો ભરમાવી છે એટલે થોડુંક એને રખડવાન ખાવાન પૈસા મળતા હોય એટલે અટાણે વિરુદ્ધમાં બોલે એનાથી આપણને કઈ ફેર પડે નહીં હો. હા તમે હા જે ને ઈ આમ અને સાધુ બની જાય તો ભલે સાધુ બની જતી એને આશ્રમ બાશ્રમ કરીને એને કઈ તારી રીતે રહેજે. આમને કોઈને ધર્મ નકદન કરવો ઈ નો નહીં જે ધર્મમાં એને રહેવું હોય ભલે રહે પણ એને કઈ તારા બાળકોનો આશ્રમ કરીને તારી રીતે રહે ને ખાન મજા કર. હા તો હું એ કેવા માંગુ છું ભાઈ તારા બાપ તારે રાખ ને તું એની હારે રહે તું ભલે હા બસ 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 ભલે ભલે કાંઈ વાંધો ન બેન અત્યારે બને એટલી કોશિશ મારાથી જેટલું થાય એટલું કાયદાકીય અને સમજામણ કરી છે એમ તો મેં એને ઝચકાવી છે ખોજ તમારા મંજુબેનને. હા તે આ છોકરા ઝીણ્યા કાંઈ અમારી હાટુ ઝીણ્યા નથી હા હા એમ હારા મારી ઉલાડી છે. હા હવે જો માણસ એવી હશે ને માણાની ભાન હશે તો ભાઈ એના છોકરા સંભાળી લે નકર પછી બાળકોને ત્યાં રાખો ને એમ છતાંય ન આવે તો રેખજો કાંઈ અમારાથી થાય તમને ટેકો કરશું હો. સાચી વાત. મદદ કરજો બાપા એટલે ભલે એનો ભલે ભલે બીજું કાંઈ તમને કાંઈ સહાય ક્યાંય જરૂર પડે પૈસાની ગાતે તો અમને કહેજો અમે તમને મદદ કરશું હો. હા ભલે ભલે હાલો જુનાગઢ જાવું છે તો કાંઈ વાંધો અત્યારે બાળકોને હાંચવી લ્યો એટલે ઈ હેરાન ન થાય નકર હું છોકરા બિચારા રોઈ રોઈ નદમો થઈ જાય. એટલે જ ને છોકરા ગભરાઈ ગયા છે. ભલે ભલે બેન હાલો રાખું હો. હા રાખો.